તો કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણો આજ ફર્સ્ટ વિડીયો છે. જો કે તમે મને ક્યાંય જોયો તો નહીં હોય, આપણે એટલા બધા ફેમસ કે સેલિબ્રિટી તો નથી, પણ આગળ આવી રીતે જોતા રહેશો મારા વ્લોગ અને આવી રીતે સપોર્ટ કરતા રહેશો તો આગળ તમે મને ઓળખી જાઓ. અચ્છા, हमको सिखा रिया है. અને આવી રીતે તમને ઇન્ટરેસ્ટ જાગતું રહે તો આપણો ફર્સ્ટ વ્લોગ છે. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો નાનકડી સારી કોમેન્ટ કરજો, પણ ગાળું લગતા નહીં. તો આપણો ફર્સ્ટ વ્લોગ આવી રીતે છે. તો તૈયાર થઈ ગયા છે, તો દ્વારકા જવાનો પ્લાન છે. તો મિત્રો હાથે માઠમ જન્માષ્ટમી આવે છે, તો બધા મિત્રો એમ કહે છે કે હાલો દ્વારકા જવું છે. તો એક મારો મિત્ર છે, એને ઓફિસે લેવા જવાનો છે. તો હું પણ તૈયાર થઈ ગયો છે. અત્યારે જાવી છીએ શોપિંગ કરવા, કપડાં બપડા લેવી અને પછી દ્વારકા જવું છે. તો આગળનો વ્લોગ એ દ્વારકાનો તમને બતાવીશ અને આ વ્લોગમાં તમે બનાવી રહેજો. તો હાલો આપણે તૈયાર થઈ ગયા છીએ. આવી રીતે એક કામ હજી બાકી છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल. તો પેલું કામ હતું, તૈયાર થઈને પેલું કામ કરતો હોય ને તો આના વગર આમ થોડુંક કેવડાવે, ઘણું ફેર પડે સમજાણું. આ કામ પેલા આપણે કરી લેવી, થોડુંક 2-3 વખત આમ છાંટી દેવી, એટલે બાજુમાં કોઈ વ્યક્તિ આવે તો આપણી બાજુમાં જોકે આવે તો નહીં કોઈ, પણ કોકને આવું ગમે. તો આવી રીતે જો કરી દીધું છે, છાંટી લીધું છે. હવે થોડાક શોપિંગ કરવા માટે મની જોવી ને, એના માટે પૈસા લઈ લેવી. તો મારા મમ્મીને કહેવી કે કઈ જગ્યાએ પૈસા પડ્યા છે ત્યાંથી આપણે ઉપાડી લઈએ. चलो भाई देखो अब मैं क्या करता हूँ. એટલે પૈસા બા પૈસા ક્યાં મૂક્યા છે? કયા ડબરામાં? કેટલા લઈ જાઓ? 2000 લઈ જાઓ. તો આવી રીતે તો કીધું છે 2000 તો નથી લેવાના, પણ ખાલી 2000 નું કીધું છે. 2000 ઉપર બીજા લાગે 4000 રૂપિયા ટોટલ આપણે થાય. તો આપણે પૈસા લઈ લેવી અત્યારે. તો કાંઈ નહીં, પૈસા તો હવે લઈ લેવી અને પછી નીકળવી. તો આપણે ફાઇનલી પૈસા લઈ લીધા છે. 5000 લીધા છે. 5000 મમ્મીએ કીધા આપ્યા છે. તમે જોતા હોય છો 5000 રૂપિયા લીધા છે. આગળ બન્યા રહેજો વ્લોગમાં. અને હું કોણ છું, મારું નામ શું છે, આગળ તમને પરિચય આપું, પણ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે. ભાઈને લેવા જ આવી છીએ આગળ ઓફિસે. અને વરસાદે થોડો ઘણો તમે જોતા હશો, હેરાન કરે છે આપણને, થોડોક આવે છે. તો ઓફિસ લગી પહોંચી જાય તો પછી કાંઈ વાંધો નથી, અને પલ્લી જાય તોય કાંઈ વાંધો નથી. क्या बोला तूने? તો કન્ટિન્યુ વ્લોગમાં તમે બન્યા રહેજો આગળ. તો ફાઇનલી ભાઈની ઓફિસે પહોંચી ગયા છે. આપણો મિત્ર છે, માસીનો છોકરો છે, રાહુલ શેખરિયા નામ છે. चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. અને મારું નામ અમિત સોલંકી છે. અને આગળ કપડાં લેવા જવું છે, શોપિંગ કરવાનું તમને કીધું હતું. તો આગળ શોપિંગ કરવા જાવી અને આગળનો માહોલ તમને બતાવી. તો ભાઈ મારી વિડીયોમાં બન્યા રહી. તો આપણે અહીંયા ટોલ નાકું છે. ટોલ નાકાની ચીઠી દઈ દેવી આપણે. ખુલ જા સિમ खत्म. ખુલી ગયું ને, ખુલી જ જાય. તો આવી રીતે મોલમાં તમે પહોંચી ગયા છો, તમે જોઈ શકો છો. આવી રીતે મોલમાં પહોંચી ગયા. તો હવે કપડાની ખરીદી કરવી ધીરે ધીરે. તો ભાઈ જોવી શર્ટ કેવો છે કેવો નહીં. તો કપડાં જ લેવા છે, એક જોડી કપડાં લેવા છે, બીજું કંઈ આપણે લેવું નથી. કપડાં લઈને આગળ બનાવી કન્ટિન્યુ. તો આવી રીતે મિત્રો પબ્લિક છે, જન્માષ્ટમી તૈયારી બધા કરે છે. તો આવી રીતે પબ્લિક છે. ફાઇનલી મોલમાંથી હવે નીકળી ગયા છે. તો હવે બે ભાઈ પાછા દ્વારકા માટે ટિકિટ બુકિંગ કરવા જ આવી છે. તો ટિકિટ બુકિંગ કરીને આગળ તમને વિડીયોમાં મળ્યું. તો મિત્રો દ્વારકા જવા માટે અત્યારે ફૂલ છે, હાથે માઠમમાં બહુ ફૂલ છે, એટલે ક્યાંય જગ્યા નથી મળતી. તો આગળ અમે તપાસ કરવી છે. દ્વારકાધીશની દયાએ જો ટિકિટ મળી જતી હોય તો સારું છે, નકર ટ્રેનમાં ભાઈ. બાકી દ્વારકા તો જવાનું જ છે 110%. हाय हाय इतना सुकून. તો મિત્રો અહીંયા મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું. અને આ મેટ્રોનું જે આ છે એનું નામ મને નથી આવડતું, પણ એ આખું પડ્યું. અને સામે તમે જોઈ શકતા હોય, સામે બિલ્ડિંગની માથે આખું પડી ગયું છે. તો કાંઈ મેળ નથી આવ્યો. તો હવે ટ્રેનનું કેવું, શું કેવું ભાઈ, ટ્રેનમાં જવું છે કે? તારો ભાઈ જીવે છે, તમને મેળ આવ્યો. જો હજી આવા મિત્રો હજી હારે છે તો કદાચ હાલીને જવાનું થયું હોય ને તો કઈ ટેન્શન નથી. હા, હજી એકાદું ગીત જવા દો, બસ એક જવા દો હજી એકવાર ભાઈ. તો જીને લે દો ભરી મેં પ્યાદ મેં પી લે દો.
અમે કે પીતા તો નથી પણ આવા ગીત આપણને ગમે છે. આવી મોસમ એવી છે. જોકે આવી મોસમ થઈ જાય એટલે જે 6:45 હોય એને તો ભાઈ એનું ટાણું તો થઈ જ જાય. સમજો છો ને? समझ रहे हो आप समझ रहे हो પ્રભુ તમે આ મેણા અમને ન મારો. તમારી હાટું તો અમે દોડવી છે. એ ભાઈ એમ કે છે કે 2 કલાકથી અમને રખડાવે છે. રખડાવતો નહીં પણ ટિકીનો ક્યાંક મેળ થાય તો હું કરું ને. એટલે હવે શાંતિથી એક જગ્યાએ જાય છે. ક્યાંય શાંતિ ક્યાં લેવા જેવી શાંતિ કે જો ગાંડા કાઢે આમ જો જોજે હતું ખોબો ન થઈ જાય. लापरवाही का नतीजा है તો ફાઇનલી પાણીપુરી ખાવા આવ્યા છીએ આપણે. આ ભાઈની પાણીપુરી છે ભાઈ ખાવી. હવે ઘર બાજુ નીકળી ગયા છે બે ભાઈ. ભાઈએ ઓલરેડી 4 પ્લેટ પાણીપુરીની ખાધી ભાઈ. कौन है ये लोग कहाँ से आते हैं ये તો ખા નો ખાધી હોય ખા મારા કાર જ ન હમ કે 4 પ્લેટ પાણીપુરી ખાઈ ગયો તોય એમ કે તોય જે કહે છે તો એકાદી પ્લેટ કે બરોવો પોગ્યો એને બોલો. નો ખાધી હોય ખા મારા કાર જ ન હમ. પાછો હાથ મૂકે છે. હાથ લે તું એમણે કોકના છોકરા ટાળે. તો ફાઇનલી મિત્રો ઘરે આપણે પોગી ગયા છે. એવી ક્યાંય બસનો મેળ આવ્યો નથી. સોફાનો કાંઈ 5000 દેતાય ક્યાંય મેળ નથી આવ્યો. એટલે મિત્રો એમ કીધું છે કે રાતે ટ્રેનમાં જવાનું છે. 11 વાગ્યાની ટ્રેન છે અને એ વિડીયો દ્વારકાનો બીજા વિડીયોમાં હું બનાવીશ. તો અહીંયા આપણો વિડીયો પૂરો કરજો. તો આપણે શું કહેવાનું છે? અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો શેર કરજો. અને બને એટલો મિત્રો સપોર્ટ કરજો. અને અમારો ફર્સ્ટ વિડીયો છે ને આ મારા મમ્મી છે.